વડોદરા મહાનગરપાલિકા દ્વારા આગામી વરસાદને લઈને પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરી છે, ત્યારે મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાંથી પસાર થતી વરસાદી કાચની સફાઈમાં ઉદાસીનતા મામલે મ્યુનિસિપલ કમિશનરે પોતાની પ્રતિક્રિયા આપી હતી। વડોદરા શહેરમાં પાલિકા દ્વારા મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાંથી પસાર થતી કાચની સફાઈમાં ઉદાસીનતા જોવા મળી, ત્યારે સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનરે પ્રતિક્રિયા આપી હતી। તેમણે જણાવ્યું હતું કે જો કાચ જીઆઈડીસીમાંથી પસાર થતી હશે તો જીઆઈડીસી સાથે વાત કરીને કામગીરી કરીશું। કોર્પોરેશનની હદમાં હશે તો એન્જિનિયરને મોકલી તપાસ કરાવીશું। દૂષિત અથવા કેમિકલયુક્ત પાણી છોડાય તેવા સંજોગોમાં પગલાં ભરવાની બાહેધરી આપી હતી। મનીષભાઈ કમિશનર અને અરુણ મહેશ બાબુ ટૂંક સમયમાં આ મામલે કાચની મુલાકાત પણ લઈ શકે છે। સર, આ માંજલપુર જે જીઆઈડીસીમાંથી એવું કહેવાય છે કે જે વરસાદી કાચ છે તેનું પાણી જવાની જગ્યાએ ત્યાં આગળ બધા દબાણો થઈ ગયા છે, ઉપરાંત જે દૂષિત પાણી ફેક્ટરીનું પણ છોડવામાં આવતા હોવાની વાત છે। કાચમાં ડ્રેનેજ વોટર પણ જાય છે। આ આવી એક વાત આવી છે, આપને શું કહેવું છે, આની શું તપાસ થઈ શકે સર? હાલ આપે મને ધ્યાનમાં મૂકી છે, એટલે આવનારા દિવસોમાં આની સ્થળ ક્યાં છે, વીએમસી લિમિટની અંદર છે, જીઆઈડીસીની અંદર યા બહાર છે, અમે જોઈ લઈશું। વીએમસી લિમિટની અંદર હોય તો અમે એની ચેક કરવા માટે સિટી એન્જિનિયર અને ત્યારના એન્જિનિયરને સૂચના આપીને ચેક કરાવશું। પણ જીઆઈડીસીની અંદર હોય તો પછી જીપીસીબી જોડે પણ ચર્ચા કરીને આ જગ્યાનું શું થઈ રહ્યા છે એ નિરીક્ષણ કર્યા પછી આગળનું કામગીરી અને કાર્યવાહી કરવામાં આવશે। અને સર, ક્યાંક સુરક્ષા મેજર્સ પણ જે કામ કરી રહ્યા છે અત્યારે એ પણ થોડું જોખમી કરતા એવું લાગે છે સાહેબ? તો થોડું કામ તો ખર્ચા કરો જ છો સુરક્ષા માટે, પણ લોકો આનો દુરુપયોગ કરતા એવું લાગે છે, શું લાગે છે આપણે? હાલ આપણા ધ્યાનમાં આવું કંઈ ઘટના બનેલ નથી, પણ આવું કંઈક થતું હોય તો ચોક્કસ કોઈ એવું ઘટના ના બનવું જોઈએ, અને આવનારા દિવસોમાં એવું પણ હોય તો અમે એની સેફ્ટી પ્રિકોશન સાથે કામ કરવાનો પણ સૂચના આપીશ। પણ હાલ આપણે એવું કંઈક હોય તો મહેરબાની કરીને ધ્યાન દોરજો, અમે કડક પગલાંથી એને સુધારવાનો પ્રયત્ન કરીશું।